હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આવો બધા અહીંયા નેધરલેન્ડમાં વોક માટે નીકળ્યા છીએ. અત્યારે 8 વાગ્યામાં જેટલો તડકો થઈ ગયો છે. આજે કેટલું છે ટેમ્પરેચર? 31 ટેમ્પરેચર છે. અમે જોઈએ કેટલું ફરી શકીએ આજે અમે. હાલો, મોર્નિંગની ચા પીવા બને છે મસ્ત. આજે નેધરલેન્ડમાં જે અમારે યુકેમાં દૂધ મળે ને એવું દૂધ મળ્યું છે. એટલે યુકેમાં જે ચા બને છે ને એવી રોમે રોમે પીવા પડે એવી ચા બનશે આજે. એ વાત બરાબર છે. રેખાબેન પરોઠું બનાવવા માંડ્યા છે આજે. કે આપણને બ્રેડ નહીં ફાવે એટલે કે આપણે પરોઠું ખાઈ લઈએ. ચા આજે તમારે શું કહે પણ સ્વિટરલેન્ડનું દૂધ સારું જ હતું, જેનાથી વધારે ઘાટું હતું. મળતે સારું હતું, ઠીક નહોતું, બધા બેટર લાગતું હતું. શું શોધો તમે? ચાનો મસાલો તો તમને હું આપું હમણાં. પણ શું કહી હતી, થેન્ક યુ રાજેશ. તમે ડે બાય ડે આ કોટેજનું મેં એટલું એક્સપેક્ટ નહોતું કર્યું, એટલું વધારે વાઇબ્સ ને મજા આવે એવું એકદમ શાંતિવાળું કોટેજ છે આ. એટલે કહું કે થેન્ક યુ, તમે બહુ એફોર્ટ કર્યો. હિમાંશુની ગ્રીન ઝંડી લાસ્ટ યરનો એક્સપિરિયન્સ તમને કામ લાગી ગયો થોડો. રેખાબેન, તને કોટેજનો રિવ્યુ કેવો છે? બહુ મસ્ત, બહુ સરસ. આપણને કઈ સીતા સાતમ છે, અસ્મિતા તે સાતમ કરી છે. અમે સાતમ, મેં આશાએ બંને સાતમ કરી છે. થેપલા તો આપણે તમે પ્રથમ દિવસે તમારી ગણી દીધી હતી. રસ થેપલા ખાઈશું આજે અમે. દહીં છે, રસ છે, એટલે કે આજે બધા હા દાલ વડા પણ છે થોડાક. પણ એટલે કહું કે આજે સાતમના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમે જય શીતળાઈમાં. હા બરાબર છે. કુલર અમારા બા કરી નાખશે ત્યાં અમારા વતી. હા એટલે કહું કે કહાન છે ને આપણને થોડીક નેધરલેન્ડનું આપણને કહે છે કહાન. ત્યાં બોલ કહાન. ચાલ, આમસ્ટરડામ નેધરલેન્ડ. હા તને ખબર હતી નેધરલેન્ડ આમસ્ટરડામમાં છે ને બહુ બાઇક લવર્સ ને બધા બહુ છે. બાઇકિંગ ફેમસ છે નેધરલેન્ડ આમસ્ટરડામ. ઓલ્સો છે ને આમસ્ટરડામમાં ફ્લાવર માર્કેટ છે ઓન વોટર. એટલે બોટમાં જઈને ફ્લાવર બાય કરવાનું. એક છે ને વેન ગોનું મ્યુઝિયમ છે, એમાં બધા આર્ટ વર્ક ને એવું બધું. અને ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન નેધરલેન્ડ્સ છે આડામ કે. ઓલ્સો છે ને નેધરલેન્ડનું આમસ્ટરડામનું પોપ્યુલેશન છે 921,000 પીપલ. અને આઈ થિંક કેનાલ જ બહુ છે. જ્યાં જો ને ત્યાં નગરી કેનાલ જ છે ને, એટલે જોઈએ. નેધરલેન્ડનું કેપિટલ ઈ છે. નેધરલેન્ડનું કેપિટલ છે આમસ્ટરડામ. હા, તારા અંકલને બી ખબર પડી ગઈ. હા, તારી પાસે સાંભળી ગયા લાગે છે. ખબર હતી અંકલને? કહાનને અમારી બેન વાત થઈ ગઈ હતી પેલા મને. ઓકે, સરસ. ચલો જ આમસ્ટરડામ બધાને બતાવીએ. ક્યાં છે? સાયકલનું બહુ છે. તું ને પરેશભાઈ તારે અમે બધા બસમાં જવું તો હાલીને જવું, પણ તમારે બેન સાયકલ ફરવાનું છે આજે. હા, ઓકે. તમારે એવું કરવું જ કરો. હું તમને ત્રણેયને સાયકલ લઈ દઉં. તું, કહાન ને આશા. બરાબર? અમે એમ કે ભાઈ આ જગ્યાએ આવી જજો, તો અમે બસમાં આવશું, તમે સાયકલ લઈને આવજો. એવું લાગે કે નથી ફાવતું, સાયકલ મૂકી પાછો બસમાં લઈ લેવું. કરવું છે? જોઈએ કેવી સાયકલો કેવી ટ્રેક છે એના પરથી નક્કી કરીએ. કેમ પરેશભાઈ? પછી જો કોઈ એવું લાગે તો 2-3-4 જણા તૈયાર થાય તો ભાઈ આવું કઈ ગોઠવે. તારી ઈચ્છા છે સાયકલમાં ફરવાની બસમાં? કર મારી? હા. મારી બસમાં તડકાની મને સાયકલમાં નહીં ફાવે. વિન્ડ મિલ જેવું નહોતું? હા. એવું લગભગ ગૂગલ કે એવું કંઈક વિન્ડ મિલ છે. મોટા મોટા પાખ્યા હોય અને અલગ પબ્લિક હોલિડે હોય ને નેધરલેન્ડમાં, ત્યાર પછી ગવર્મેન્ટ ડિક્લેર કરે કે ઓકે કે આ દિવસે થોડોક અને બીચ ઉપર જો રેનના ચાન્સીસ હોય ને તો વિન્ડ મિલ ચાલુ કરે ને વાદળ હોય ને એને ત્યાંથી મૂવ કરી નાખે. એટલી પાવરફુલ હોય એમ. એટલે હું આમ વરસાદ નો આવે બીચ. હા, વરસાદ નો આવે. મેઇન તો હું વાદળ હોય અને એનાથી જ ઓલું થાય. હા, વરસાદ. એટલે આ ખેતરમાં જે બનાવે છે એ એના માટે નહીં કે ટાઈપની નહીં, એને સ્પેશિયલ ક્યાંક છે એવું. વચ્ચે મેં ગૂગલમાં એના વિડીયો જોયા હતો. એટલી પાવરફુલ હોય ને હવા આખું ઓલું કરી અને વેધર એકદમ ક્લિયર કરી નાખે. એમ 50 થઈ ગયેલી સ્પીડ લિમિટ. ટ્રાફિક છે. ટ્રાફિક તો ઘણું દેખાય છે.
આગળ તો આખું જામ છે. રોડ રસ્તાના આજુબાજુના ખેતર ને બધું ઇન્ડિયા જેવું લાગે આપણને. આમ ઇન્ડિયામાં ફરતા હોય ટાઈપનું લાગે. વચ્ચે ઘરે એવા ઇન્ડિયા ટાઈપના છે આ બિલ્ડિંગ આપણે આમ જોઈએ તો આપણે ઓલા છાપરા વાળા કેમ ઢાળ વાળા હોય એવા નહોતા બધા આમ પ્લેન. એનું વિન્ટર એટલે સિમેન્ટ બધું કોન્ક્રીટ ના hectic નહીં પ્રોપર હોય. ઓફિસીસ ને બિલ્ડિંગ ને હોય ને એવું એટલે કોઈ વિન્ટર બહુ હાર્ડ નહીં હોય, બરફ ને એવું નહીં બહુ પડતું હોય, તો જ આ ટાઈપના ઘર હોય બિલ્ડિંગો. જોઈએ હવે એમ કેવા ઘર બધાના છે. મને તો ઇંતજાર થઈ ગઈ છે જોવાની. મને લાગે છે થોડું મોડર્ન હશે. મને લાગે મોડર્ન એમ ઓલા ફોટા છે ને ફોટામાં બતાવતા હતા આમ ઓલા બોમ્બેમાં કેમ હાઈટ વાળા બિલ્ડિંગ હોય. હાઈ રાઈઝ હા એ રે ટાઈપના બિલ્ડિંગ ને એવું બધા બતાવતા. વર્ચ્યુઅલ તો શું કહે કે ફરી ગયા છો એમ ને. હા હજી તમારે તો બધું બહુ જોવાનું જ બાકી છે આખું. આમસ્ટરડમ જવા નીકળ્યા છે ને ટ્રાફિક જામ છે. કંઈક એમ્બ્યુલન્સ કે પોલીસની ગાડી જાય છે. હાઉસ સ્ટોપ થઈ ગયો છે, ઊભું રહી ગયું છે કમ્પ્લીટલી. થોડી કઈ ગાડી ચાલતી નથી. અમારી એક ગાડીવાળા મેમ્બરો પાછળ છે કે ભાઈ તમારું આવું કેવું ટ્રાફિક જામ. બીજી પોલીસની ગાડી નીકળી. હસોડું હાલતું જ નથી કાંઈ. રોંગ સાઈડમાં કઈ રજો ગાડીઓ જાય છે આગળ એટલે કે ઘસે ખરા કેવું લાગે છે રોંગ સાઈડમાં જ ગઈ ને ગાડીઓ. જોઈ જાવ પોલીસની ગાડીઓ આગળ ગઈ છે. હમણાં થોડી ઘરમાં ટ્રાફિક ખુલશે પછી આગળ જાય. ચાલુ ટ્રાફિક ધીમે ધીમે ખુલી ગયું છે. હું હતું આ જે 5 લેન છે પણ એક્સિડન્ટ ના લીધે એ લોકોએ 4 લેન બંધ કરી દીધી. અને 100 ની સ્પીડ એટલે 50 કરીને એક જ લેન ચાલે એટલે બધી લેનનો ટ્રાફિક એક જ લેનમાં આવી ગયો. અને વચ્ચે તો એ લોકોએ આખું 5 બંધ કરી હતી. આવડે એક ખોલી એટલે હવે ક્લિયર થયું ધીમે ધીમે. કલાક એક જેવું ઉભા રહે છે, અડધી પોણી કલાક. અડધું હા નીલ અડધું પોણું. આપણે 1 વાગે તો પહોંચી જવાના હતા. 1:05 ની વાર હોય ત્યાં. એના બદલે સમજી લે ને કે 1:22 તો અહીંયા જ થઈ ગઈ. હજી તો આપણે બાકી જ બીજું અહીંયાથી. ગાડી ઓલામાં ટો કરી લીધી. 8-9 કિલોમીટર જો ગાડી ટો કરી લીધી. જ્યાં બધું ક્લિયર મળ્યા કરવા આગળ ખોલી નાખશે. પણ એમ નહીં, આ તો ખુલ્લું જ છે. ખબર નહીં કેમ ઉપરથી લેન બંધ કરી. કંઈક થયું હશે ને. પોલીસની ગાડી. એક્સિડન્ટ હા, એટલે accident એક્સિડન્ટ જ છે. જો ને ગાડી ઉપર ટો કરી લીધી. એવું કંઈ મેજર નથી. ના ભટકાણી છે. ભટકાણી છે. આમસ્ટરડમ પહોંચી ગયા અને ટ્રેન સ્ટેશનમાં પાર્કિંગ કરી દીધી છે. પાર્ક એન્ડ રાઈડ છે. પાર્કિંગ હવે અહીંથી આ ટ્રામ, બસ અને મેટ્રો મેટ્રો. ત્રણેયનો ડેઈલી પાસ કઢાયેલી એટલે 24 કલાક માટે આખો દિવસ જેટલું સિટી ટ્રાવેલિંગ કરવું એટલું બધું ફ્રી. પાસ એમાંથી કન્ટિન્યુ ચાલશે. આખો દિવસ આપણે કરશું આજે. અને કેટલા છે? આ લખ્યું પણ શું ટ્રાન્સલેટ કરો છો આમાં લખ્યું નથી. ઉપર €9 છે હવે. વન ડેના €9 છે. હાલો અત્યારે લઈ લઉં છું તો પછી. બધામાં ચાલશે. અને કંઈક 2 દિવસના કંઈક €15 એવું કંઈક છે. કેટલા? 2 દિવસના 15 2 દિવસના 15, 24 કલાકના €9. કાલ તો આપણે અહીંયા નથી આવવાના ને પણ. નહીં આપણે વન ડેનો જ વન લેવાનો. ડે નો જ લ્યો નથી આપણે યુકે નું રેલવે સ્ટેશન સારું યાર. એક વખત એન્ટ્રી પૈસા દઈને આવ્યા પછી તમને ફ્રી મળે ને અહીંયા લાગે છે €1.5 લાગે છે યાર. મેટ્રોના પાસ લઈ લીધા છે. આ બધા સ્ટેશન છે મેટ્રોના. આમાંથી કયા સ્ટેશન ઉપર જવાનું? આપણે સેન્ટ્રલ સ્ટેશન જવાનું છે. સેન્ટ્રલ એટલે કયું છે? આવડો જો ને M54 નું છેલ્લું. લાસ્ટ સ્ટોપ છે અહીંયા. આમાં 2 લાઈન છે ને, બ્લુ લાઈન ઓલે ગ્રીન લાઈન આપણે છે, યલો યલો લાઈન. જવાનું છે. યલો લાઈન ગોતવી પડે છે ને કઈ બાજુ ચડી જાઓ. ચલો ચડી જાઓ. ટીકુ પરેશ આપણે આશા અસ્મિતા આશા કોલેજ બે સ્ટોપ પર છે. બે ગયા છે. ટ્રેન બહુ લાંબી છે. 1.5 કિલોમીટર આમ છે ને 1.5 કિલોમીટર આમ છે. અમે બે સ્ટોપ છે ઊભા રહી ટ્રેનમાં મજા આવે તને? તને બેસવું નથી? કેમ ઉભા ઉભા વધારે મજા આવે છે? હા વધારે મજા હે? આવે હા વધારે મજા આવે હા હા. આજે છે ને કહાનને થેન્ક યુ કહેવું પડશે. આ આઈડિયા કહાનનો હતો. ગાડીમાં એને ચેન્જ કરાવ્યો આઈડિયા. આ ગાડીમાં તે ફાઇન્ડ આઉટ કર્યું ને કેટલી ટિકિટ થાય છે ને
અને કે 21 યુરો છે અને કહાની છે 9 યુરો છે. હા એટલે કહું કે કહાને ગાડીમાં ચેન્જ કરાવડાવ્યું પછી એટલે વધારે તો થેન્ક યુ રેખાબેન કેવું પડશે હા તમારે હાલવું ન પડ્યું કહાના લીધે. થેન્ક યુ કહાન. એ તો થેન્ક યુ રોજ કહી રેખાબેન તો કહાનને મેગી આપેલે દેખાંગે થેન્ક યુ કહાન. કહાન થેન્ક યુ. હવે નહીં આપે મેગી. આપવાનો છે આપણે મારા પેકેટ લીધાથી વધારે એમ નહીં પણ તમે ઘરે ક્યાં ગયો છો એ તો ઈ ઘરે રહેતો હું આજ તો ક્યાં કહાન રહેવાનું છે તો આજ મારે એટલે કાલે હવે હું કહાન ગઈ. એ મમ્મી કે મને ઘરે રેખાભાઈ રેખો તો હા એટલે રેખાભાઈ મેગી આપે જ નહીં. એના દુકાન મેગીનું બગડી બહુ વાળવું પડશે. સ્ટેશન આવી ગયું છે ભાઈ. તૈયાર થઈ જાવ ઉતરવા માટે સેન્ટ્રલ. હા હલો જો પોતપોતાનો સામાન લઈ લેજો. હાલો ખુલ જા સેમ સેમ એટલે એવું બોલવું પડે તો જ ખુલે. જો આ છેલ્લું સ્ટેશન છે મેટ્રોનું. બધા આવી રહ્યા છો ભાઈ સેન્ટ્રલ સ્ટેશન થી બધા આવે છે. હા. સેન્ટ્રલ સ્ટેશન પહોંચી ગયા છીએ. હવે જઈએ આપણે બધા જ તે એકદમ લાઈવ સિટી છે કેમ આમ આ સેન્ટરમાં હાલો પેલા થોડું ફોટો સેશન કરી લઈએ. ફોટો શૂટિંગ કરી લેવું છે. પેલા 2 જણાનું તમારું કરી લ્યો પછી અમને કરી દો. અમારે સામે જો આ એક હાથ ખીચામાં કાન ફોટો સરસ આવે પડાવે તો ભાઈ હીરા જેવો લાગે છે. એ હો હીરો જ છે એમ ને. થોડીથી કાર આવે હા એ વાત સાચી. બસ બસ હા 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 એ વાત બરાબર છે. જો લાગે છે ને જોરદાર પણ એમ. હા એ વાત બરાબર છે. સ્ટેડિયમ સેન્ટ્રલ આપણે સેન્ટરનું આ સ્ટેશન છે. બહારથી કેટલું બધું સરસ લાગે છે. ગાડી પાર્કિંગ કરીને બિલ્ડિંગ કરવાનું જૂનવાણી કેવું હોય આપણે હા રાજા મહારાજા વખતનું એ ટાઈપનું આખું સ્ટેશન છે. સ્ટેશન આવડિયા ટ્રામ સ્ટેશન. ટ્રામ સ્ટેશન છે. એથી ટ્રામ જો આવે પાસ છે. લીધો એમાં ટ્રામ, રેલવે, ફેરી, બસ અને મેટ્રો. બહુ બધું ઇન્ક્લુડ આપ્યું કેમ હા એટલે કહું કે ઘણું ઇન્ક્લુડ આપ્યું એમાં. ટ્રાવેલિંગ કરવું હોય તો તમે ટ્રાવેલિંગ કરી અને શકો. જસ્ટ ખાલી 9 યુરો એટલે બહુ બહુ સસ્તું કહેવાય એટલા એમ. બધા પૈસા નથી કાંઈ. હા નાખો આ સેન્ટ્રલ વિસ્તાર જો અહીંયાથી પેલું જશે ને ફેરી આ કેનાલ લાગે છે. ફેરી સ્ટેશન સામે છે. ઓકે ત્યાં છે. અને અહીંયા માનો કે કેથેડ્રલ છે આ એટલે એકદમ લાઈવ છે. પબ્લિક છે. સેન્ટ્રલ લંડન જેવું જ લાગે છે અહીંયા. એટલે સેન્ટ્રલ લંડન જેવું જ લાગે છે. વધારે બધા તો મને ટુરિસ્ટ જ લાગે છે. હા ટુરિસ્ટ જ લાગે છે. હા એટલે કહું કે સારું છે. કાંઈ નહીં જોઈએ આગળ. આગળ જોઈએ હવે. આ છે જીવીબી ટ્રામ, બસ, મેટ્રો, ફેરી. અહીંથી આપણે ફેરી લઈને અને આગળની ટૂર કરવાની છે. ફેરીમાં તમારે જો આ કેનલમાં બોટ હોય, બોટમાં તમને અંદર બેસાડીને અને આખા સિટીની ટૂર કરાવડાવે. જો આ ટાઈપની બોટ આવે એમાં તમારે બેસી જવાનું. આપણે જે વન ડે પાસ લીધો છે એમાં બધી જ વસ્તુ ફ્રી છે. કે આખો દિવસ સુધી તમારે જે કંઈ ટ્રાવેલિંગ કરવું હોય એમાં તમે કરી શકો. આગળ જોઈએ આમ અંદર જઈને આગળ તપાસ કરીએ. હા શું કહે કે જગ્યા મળી નથી અને અમારા બેસી ગયા નથી. થોડી વાર લાગી ત્યાં અમે. કઈ વાંધો નહીં વાવા દો ને પણ બિચારાઓને. હા 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 નજીક બેસો ને તમે 3 નજીક તો બેસો. હવે આવી ગયા લ્યો. હવે પતી ગયું તમારું ઇન યોર ડ્રીમ નાવ. જો અહીંયા બધા ફોટો સેશન કરાવવા બેસી ગયા છે. ફોટો સેશન તો નથી ગયા પણ થાક ના બેસી ગયા. તને ફોટો સેશન કર્યા છે હવે. ઓલે શું કહેવાય નજર હટી નહીં કે દુર્ઘટના ઘટી નહીં એના જેવું છે અમારે. શોપિંગ મોલ છે. શોપિંગ સેન્ટર જેવું લાગે છે કેવાનું આમ સ્ટેશનનું હોય ખબર શોપિંગ. હા 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 તો શોપિંગ સેન્ટર જેવું થોડું લાગે છે આ
નોર્મલી આપણે સ્ટેશનમાં કેવું એકાદ શોપ હોય હા એ આ તો તો આખું proper આમ હા એટલે ઓકે આપણે કેમ નવનીતનું કાફેટેરિયા છે ખબર ટ્રેન હા, હા, સ્ટેશન હા. આ ટાઈપનું એટલે કે ઓકે તો મોટું શોપિંગ છે એમાં સારું છે આ પણ લાગે છે આ બિલ્ડિંગ આમ બધા માટેનું આખું એક કોમન સ્ટેશન છે ક્યાંયથી તમને ટ્રેન મળે ટ્રામ મળે બસ બસ. મળે મેટ્રો મળે બધું જ અહીંયાથી મળે અને આ છે ઓલું સામે જે દેખાય ઈ ફેરી સ્ટેશન હમ. અને ત્યાંથી આપણે ફેરી લેવાની હા આ જો કેટલું મોટું આવ્યું પરેશભાઈ ચલો સામે સેટ કરીએ બધું મને લાગે છે કે ગાર્બેજ લાગે છે એ લોકોનું જોયું હા હા એ લોકો ગાર્બેજ લાગે છે આ લોકો આમાં આખી સિટી ટૂર કરાવે એ સિટી ટૂર કરવાની અત્યારે અમે સિટી ટૂર કરવા જઈશું એ લોકો કેવા બેસી ગયા છે કેવા એન્જોય કરે છે હમ. આમ રિવર થેમ્સ જેવું લાગે છે હવે લંડન એટલે કમ્પેર તો ન થાય પણ એના જો બિલ્ડિંગો બધી એના જેવી નથી લાગતી હમ. હા એટલે કે સારું છે આ ફેરી ફૂલ થઈ ગઈ છે હવે નેક્સ્ટ ફેરીમાં જઈએ આપણે જસ્ટ રિયાવિક છે એટલે બધા ઉતરશે ને પછી મળશે અહીંયા ત્રીજી આવી રહી છે સરસ છે ને એટલે કુમાર ઠંડો ઠંડો પવન આવે આજે છે અત્યારે અમે ફેરીમાં બેઠા ફેરીમાં. બીકોઝ ઓફ યુ કે તમારી મહેરબાનીથી બાકી કદાચ મિસ પણ થઈ જતી ના પણ આમાં કેવું છે ટાઈમિંગ પ્રમાણે આપણે અહીંયા નવા કન્ટ્રીમાં છીએ એટલે આપણને ખબર નહીં ક્યાં સુધી ચાલે છે શું છે એનો પહેલા- એક્સપિરિયન્સ કરી લેવાય ટ્રામ બસમાં તો આપણે બહુ બેસી પછી તો લીધું આપણે છે. ગમે તે કરીને ગમે તે વસ્તુ કરી શકીએ પણ આનો એક્સપિરિયન્સ લઈ લેવાય ના ના સરસ છે હા મિસ થઈ જાય તો આપણે આપણે કર્યું નહીં કર્યું નહીં ના બરાબર છે પીડીમાં ગયા હતા હા 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 ના બરાબર છે આ બીજું કંઈક લાગે છે દિલીપ કુમાર આ ફેરી નથી લાગતી એ બધું લઈ જવાનું માલ સામાન લઈ જવાનું અમાલ સામાન લઈ જવાનું લાગે છે એટલે કે આ ફેરી નથી લાગતી બિલ્ડિંગોનું સારું છે થોડુંક સેન્ટ્રલ લંડન જેવું નહીં લાગતું દિલીપ કુમાર હા એમ એકદમ સેન્ટરનું લંડન સેન્ટર જેવું જ લાગે છે સમથિંગ લાઈક પવન સરસ આવે છે અને આ બિલ્ડિંગ જો કંઈક અલગ જ નથી લાગતી આ બિલ્ડિંગ સામેની છે આનો શેપ કેટલો ફાઇન છે જો આ જે છે એકદમ મસ્ત લાગે છે બિલ્ડિંગ એક નવા સિટીમાં હોય તો કંઈક તો નવું જોવા મળે જાણવા જોવા મળે તો આપણને કંઈક આનંદ થાય ને લે કાન તે મને કીધું હતું ને કે અહીંયા બધા સાયકલ લવર બહુ છે યુ આર રાઈટ કે મેં આમાં નોટિસ કર્યું મોર દેન 20% હા સાયકલ છે સાયકલ વાળા લોકોને માટે ટેક્સ ફ્રી છે અહીંયા એવું છે એવું છે હા મેં જાણ્યું જે લોકો હા. સાયકલિંગ કરે છે ને હા એની માટે અમુક જાતના ટેક્સ બધા ફ્રી છે હા એટલે સાયકલ છે મેં જોયું આપણે આ ફેરીમાં ચડ્યા તમે જોયા કે આપણે 500 જણા 20-25 લોકો જોડે સાયકલ છે તમે સાયકલ લઈને જતા હો ને તો હું છે કે તમારા જો ટ્રામમાં કામમાં બધી જગ્યાએ ટિકિટ ફ્રી થઈ જાય હા એટલે કહું છું કે જો અહીંયા સાયકલ ઘણા લોકો જોડે છે કાં તો ક્યાં હે કહાન આ તું જે કહેતો હતો ને કહાન અહીંયા તને કહું અહીંયા બધા સાયકલ બહુ હોય યુ આર રાઈટ કહાન લવ અનપ્રોટેક્ટેડ છે જો કોઈ સાયકલ લઈને જ અહીંયાથી કશું લોક નથી માર્યા કોઈ કે અને જો કેટલી સાયકલ છે ઇન્ડિયામાં છે ને આવી રીતના બાઇક હોય યુકેમાં આવી રીતના કાર હોય અને બધું જ જો કે એમને ખુલ્લી પડી છે સાયકલો કોઈ લોક નથી કરી હેન્ડલ અને ડિફરન્ટ છે હા હેન્ડલ ડિફરન્ટ છે અને સરસ છે હા ના સાયકલ આ તે શું લીધું છે ટાકોસ છે તારો બરીટો અને 4 કંઈ નહીં છોકરાઓનું થોડુંક ટેકો થઈ ગયો ને ટેકો થઈ ગયો એટલે વાંધો નહીં ચાલશે આપણો ઓટો જમવામાં આપણે આમાં જો ત્યાંથી લે અહીંયાથી લે અહીંયા આ પેઢી છે આ ફ્રી નથી લાગતી બધા માટે એવું જ છે ને કે ચેકિંગ કશું જ નથી એટલે આઈ થિંક ફ્રી ફોર એવરીવન માટે લાગે છે જેને બેસવું એના માટે આ ફ્રી છે ગમે એના માટે ફ્રી છે
હું એ જ કહું છું બધા કન્ટ્રીઓ કેટલું ફ્રી આપે છે અહીંયા લક્ઝમબર્ગ આખું બધું ટ્રાન્સપોર્ટ ફ્રી આપે આ ફેરી ફ્રી આપે આપણે ગાડી લઈએ તો એક તરફ કંઈ નહીં મજા આવી આ કન્ટ્રીમાં ફરવાની મજા આવી સરસ છે થોડોક તડકો ઓછો થઈ જાય એટલે બહુ મજા આવશે હમણાં અને અહીંયા પ્રોપર સમર એટલે સમર લાગે છે લાગે જ છે કે આપણે રહીએ એમાં એસી છે ને એ નેટમાં પંખા ને બધું ના એસી પણ છે ને પ્રોપર સમર હશે પણ એ લોકો કહાને હમણાં કીધું હતું ગૂગલ વિન્ટર એ લોકોને મેક્સિમમ 3 હા ઓ એટલે બહુ વિન્ટર અહીંયા છે નહીં હાર્ડ અહીંયા સાયકલ હા મેક્સિમમ મને એવું તો 20% પણ 50% સાયકલ વાળા છે કેમ ઉતરી ગયા રાજેશભાઈ બાકી છે પણ આપણે જોડે ચડ્યો તો ખરો હા છેડ્યા હતા ઈ. ઉતરવામાં આપણી જોડે નથી મિસિંગ છે એક પર્સન અહીંયા રાજુભાઈ મિસિંગ થઈ ગયા તો ભાઈ રાજુભાઈ ખોવાઈ ગયા છે પ્રોબ્લેમ થશે હવે આમસ્ટરડમમાં અમારે બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે રાજુભાઈ ખોવાઈ ગયો છે રાજુભાઈ ખોવાઈ ગયો છે એટીમાંથી રાજેશ શીરો ઉપાડે છે કેનાલ એકદમ આવી લાઈવ એરિયા છે ચલો રાજેશ હવે હા લોકલ માર્કેટ છે અહીંયાની આમસ્ટરડમની લોકલ માર્કેટ આઈસ્ક્રીમ ફ્રાઈઝ છે ફ્રાઈઝ બરાબર કે આઈસ્ક્રીમ છે બોલે ને આઈસ્ક્રીમ ખાવા જાવ બાજુવાળાનો આઈસ્ક્રીમ ખાઈ લે સમથિંગ લાઈક વેનિસ જેવું લાગે છે મને કાપા મારા મોમાં સેમ વર્ડ આવ્યો તો કે સેમ વેનિસ જેવું લાગે છે તું બોલી જાય આપણે વર્ડ તમ તારે તું ગમે એ બોલી શકે છે હવે સેમ ટુ સેમ વેનિસ જેવું લાગે છે વેનિસ જેવું જ છે સ્ટ્રીટ પૂલ બધું જ એના જેવું છે વેનિસ જેટલું લાઈવ છે તો એનાથી બી વધારે મને તો ત્યાં ફીલ થયું હા તો થોડુંક વધારે જ છે ક્રાઉડ વધારે છે એના કરતાં સાઈડ પરનું આજે સન્ડે ને પડી ગયા બધા કેટલી મસ્ત લાઈફ એન્જોય કરે છે રાજેશ સેન્ટર પોઈન્ટ છે આઈનું મેડમ તો સાચ છે સેકન્ડ નંબરનું છે ને આ. નંબર ટોટલ 28 કન્ટ્રીની અંદર છે આપણે ફર્સ્ટ નંબરનું જોઈ લીધું પછી આપણે સેકન્ડ નંબરનું યુકેમાં જોયું આપણે જોવાનું જરૂર નથી યુકેમાં આપણે શું કહે કે 10 વાર જોઈ લીધું આખું આ સેન્ટર જ લાગે છે શોપિંગ ને બધું જ અહીંયાથી કેનાલ બહુ સરસ હતી કેનાલ સારી હતી કેનાલ બહુ મસ્ત હતી શું ત્યાં ને ત્યાં આગળ જરી કે તું જ ને બધું પિક્ચર બધું લેવાય એવું ના સામેનું સારું છે જ્યાં જોઈએ ત્યાં સાયકલ જ સાયકલ સ્ટ્રીટ વ્યૂ
આશા તો સાયકલ ચલાવવા વિજીશ કે હું સાયકલનો જ બે હતો ને, હા સાયકલનો છે પણ મેલ ન પડ્યો મેલ નો પડ્યો. હા સાયકલનો. છોકરો સબવે ખાઈ લે પછી આપણે પાછા સેન્ટ્રલ જઈએ. ઘરે જવું છે કે રોકાવું જ છે આશા? બધાયનો વિચાર. બધું એ છે ને વસ્તુ બધી છે. બ્રશ ને બધું કરો. આપણે આ બસમાં જગ્યા રોકવા તો શું કરવું પડે? રૂમાલ નાખી દેવાનું. આમ જોઈએ તો ક્યાંય લો એવો નથી કે ભાઈ તમે વસ્તુ કે રૂમાલ બારીમાં જ નાખી દો એટલે જગ્યા તમારી થઈ ગઈ. અને આપણે ઇન્ડિયામાં તો યુનિવર્સલી અમે એક્સેપ્ટ કરી લીધે લોકોએ. હા. કારણ કે બારીમાંથી હિમાંશુ રૂમાલ નાખી દે અને રેખાભાઈને અંદર બેસી ગયા હોય અને હિમાંશુ કે મારો રૂમાલ અહીં પડ્યો છે રેખા પછી ઊભા થઈ જાય. હા, જગ્યા દઈ દેવી પડે કે ભાઈ રૂમાલ તમે હાંકાવવાનો તમારે. એટલે લોકો છે ને એમને ટીકો અંદર જવા તો બોલ ન કરે, બારીઓ ઉપર પેલા રૂમાલ મૂકવાનું કરે. દૂધની ડેરી હતી બ્લોકની બહાર તો બધી બૈરા શું કરે રાતે તો પોતાની શેરી મૂક્યા પેલા હવા લાઈનમાં ઊભી રહી. હા હા કાચી બાટલી આવી ગઈ શેરી મૂક્યા તો ગામનો વારો આવી જાય પેલી તમારું કામ કરતા એમ ને તમારો વારો આવી ગયો હોય પેલી કોક આગળ આવી ગયો સરવાળો આવી ગયો. હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન શું છે? હવે આપણે સેન્ટ્રલ નેધરલેન્ડમાં જઈએ ત્યાં મેડમ તુષારમાં જોયું? જોયા અને ત્યાં પેલું શું કહેવાય જે ચોક હતો ટપલગર સ્ક્વેર ટાઈપના છે એના પહેલા એ બી જોયું આપણે. હા, મેન સેન્ટ્રલ એનું છે. સેન્ટર કહેવાય. અને આપણે ફેરીની સર્વિસ બી લઈ લીધી આપણે. હા, ફેરીની સર્વિસ લીધા પછી ફરી પાછા આપણે બસમાં સિટી ટૂર કરવા માટે આવી રહ્યા છીએ. તમે ચારે જો. બાજુનો નજારો જોઈ હા. શકો છો, કેવો રમણીય નજારો છે, કેટલો રમણીય છે. આપણને સૌથી પહેલા તો છે ને પાસ વાળી સિસ્ટમ ગમે. એકવાર પાસ લઈ જાય પછી આખો દી જેમાં બેહવાનું બેહાર કરો. હા સિટી ટૂર તમારે 10 વાર કરીએ તો 10 વાર સિટી ટૂર થઈ જાય. એટલે હું બહુ મહેનત કરવી નહીં ને આજે તમારા લોકોને. તમારે જ્યાં જવું હોય ત્યાં તમને આખી સિટી ઓલું તમે ફરી ના શકો, પણ આવું છે પાસ હોય ને તો તમે મન ચાહે તે જગ્યા પર ફરી શકો. જેટલી વાર જવું જેટલી વાર એટલી વાર જવું જઈ હોય શકો જઈ એમ. ઓલું જે સફેદ બિલ્ડિંગ છે ને મ્યુઝિયમ છે હા, એ જો સામું. હા. ઓલું જે સરસ ડિઝાઇન નું છે હા, એલા પ્લાનમાં જોયું ને હા મ્યુઝિયમ. બહુ મોટો મ્યુઝિયમ છે. છેલ્લે સુધી જવું જ છે. તમે હે એટલે ટેગ રમે છે. ગંગાઈ ક્યાંથી જતા હતા તોય ધોયેલ મૂળન જવા નથી. આમ બધા સરસ પ્રેસ છે. દિલીપ કુમાર લાગે છે હજી તો લઈને જ આવ્યા હોય એવું કરી હતી. ગંગાઈ ગયા છે ધોયેલ મોળા જેવું. બકરી ગરમ થઈ ગઈ. ના ના દિલીપ કુમાર તો હજી ઘરેથી આવ્યા ની વાત ફ્રેશ લાગે છે ભાઈ. એને તમે 12 વાગે તો રખડાવો તો એનો ના મળે. પણ જો એનર્જેટિક ફૂલ કારણોનો હાલ ઇન્સિડન્સ મળી ગયો. સાયકલ પડી ગઈ બિચારાને કોકની. મંજુ શું થયું? કારણ વગરનું હાલવાનું ક્યાં ને 100 મળે પકડ દો. આ જો કાલ દિવસ ક્યાં આવ્યા? તો અહીંયા હવે ગોઠણ દુખાઈ ગયા ઘસારો ખોટો વધી જાય. બાકી કે આજ તો આજ ની ઘસે કઈ હા 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 જો આજ કાન ને અત્યારે રમત સુધી છે. ગાન જ થાકતો તો કેટલું સરસ એનો ફેસ ને સ્માઇલી લાગે છે આજે. સબકે ખવડાવી દો એટલે કોઈ થાકે જ નહીં. આંટીને ખબર પડી ગઈ કે સબે ખવડાવી ગયું એટલે છોકરા થાકે જ નહીં. એ વસ્તુ આપી દો એટલે થાકે જ નહીં. હમ કાન બોલો શાહરુખ ખાનનો પિક્ચર આવ્યો હતો હમણાં આવ્યો હતો કયું મૂવી? હમણાં છેલ્લે આવ્યું હતું મોઢે તો બધું રીતે હા જવાન ટ્રેનમાં ગીત ગાતો હોય તાર રીલ બનાવી છે ગીત ગાતો હોય. બનાવી દો ને. કરવાની કેવું કરવાની છે? કેવું કરે એમ તો કહાન તો એક તો કહાન શું કરવાનું છે ને શીખવાડો તો ને. ફેમસ વિદેશ કાન થઈ વાયરલ થઈ જશે કહાનની રીલ તો ભાઈ હવે. યુટ્યુબમાં ને પેલા કેટલું સુંદર લાગે છે. વાવ. મેજિક લાઈટ સ્ટાર્ટ થઈ ગઈ જોઈ ને ખરેખર સાચી રમણીય લાગે છે હવે તો.
દિવસે આવ્યા હતા ને અત્યારે આવ્યા રાતનો નજારો અલગ જ લાગે છે. અલગ જ લાગે છે ને આજે રાતનું લાઇટિંગ ને થઈ ગયું ને બધું મ્યુઝિક ચાલતું છે ને બધી રોનક ને બધું અલગ જ હશે જો રામ ને અલગ જ લાગે. હા એવું લાગે ને કે આ દિવસે આપણે આવ્યા હતા કે હા હા કરીએ પછી પણ જો આ વ્યૂ કેટલો નાઇટનો મસ્ત આવે છે જબરદસ્ત દિવસે આવ્યા હતા એના આખું અલગ જ લાગે કા કેવું લાગ્યું આખો દિવસ આજ ફર્યા તો દિવસ મસ્ત લાગ્યું પણ અત્યારે નજારો અલગ જ લાગે છે. રાતનો નજારો અલગ લાગી ગયો દિવસને બે આપણે જોયું ને આજે લાઇટિંગ આ નગર આમ તો ઓલ ઓવર થાક નથી લાગ્યો રિલેક્સ જ લાગે છે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ફૂલ ઉપયોગ કરી લીધો. હા હા નગર આમ તો 10 દિવસ ફર્યા એટલે લગભગ દિવસે જ ફર્યા હતા પહેલી વાર રાતે રાતનું પેલી ફર્યા. વખત આપણે ફેરા છીએ હમ. પણ મજા આવી 10:30 થયા. 12 વાગે ઘરે પહોંચશું એટલે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ જો તમને ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ